ઓકે ગાઈસ, ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? શું હાલચાલ? નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. બેઝિકલી આજે આપણે જલ્દી બેસી ગયા છીએ. હેલો ગાઈસ, ચાય પી લો. કારણ કે આજે અમારે જવાનું છે વોટિંગ કરવા. આજે અમારા કડીમાં વોટિંગ છે, એટલે વોટિંગ કરવા જઈ રહ્યા છીએ. તો ફટાફટ ચા પીએ ને પછી વોટિંગ કરવા જઈએ. બેઝિકલી 8 વાગે ચાલુ થવાનું છે ને 7:45 થઈ ગયા છે. તો ચા પીએ ત્યાં સુધી 8 વાગ્યા છે, એટલે આપણે ફટાફટ ભાગીશું. બરાબર, તો ચા નાસ્તો કરીએ. ચલો જો ભાઈ, સવારમાં ચા નાસ્તો, ચા ને બિસ્કિટ. હે તો આપણે વોટિંગ કરી રહ્યા છીએ. નહીં દેખાતું કારણ કે આછું આછું કર્યું છે. વોટિંગ કરી રહ્યા અને કોઈ ભીડ નથી, શાંતિથી પતી ગયું ફટાફટ, ખબર ના પડે. બહુ મસ્ત વસ્તુ છે. ચાલો તો હવે આપણે વેટ કરીએ. યસ જાય છે વોટિંગ કરવા, એ જઈને આવે પછી આપણે નીકળીશું. બરાબર, ચલો ગાઈસ, તો આપણે અહીંયા દીવાબત્તી કરવા બેસી ગયા છીએ ભગવાનની. અને યસ આવે ત્યાં સુધી શું કરીએ તો કે દીવાબત્તી કરવી ટાઈમ છે આપણા વગર, તો ભગવાનની પ્રાર્થના યાતના બધું કરી લઈએ. બરાબર છે. ઓકે ગાઈસ, ચલો પહોંચી ગયા ઓફિસે, ફ્રેશ થઈ ગયા છીએ અને હવે કામ ચાલુ કરવાનું છે. ચલો चलो ये पास्ता कैसा टेस्ट है? चलो गाइस, तो નીકળી પડ્યા ઓફિસથી. અરે વાહ, મસ્ત મૂડનો અવાજ સંભળાઈ ગયો. આવી ગયા છે નીચે અને યશનો વેઇટ કરી રહ્યા છે. આ પેલો ભાઈ ઉપર ને એમને લાગે મેં કે યશ છે આ ભાઈ ઉપર. પછી આઈડિયા કહીને આવીને કપડાં નથી અને બાઇક બી અમારું નથી. ચલો તો ઠીક છે, નીકળી પડે. હવે યશ આવે એટલે ઘરે પહોંચીએ. યશ આવે નથી, ક્યારે આવે ખબર નહીં. तो यस आई गयो है फाइनली. आपका स्वागत है. कहाँ जाना है अभी? આજે આપણે આ બાજુથી જઈએ, કેમ કે આ બાજુ બહુ પાણી ભરેલું હોય છે. ફાવશે ને તમને? ઓકે ગાઈસ, તો ચલો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. મમ્મીની સિરિયલ ચાલુ છે અને જમવામાં બન્યું છે ખીચડી. આટલી બધી ખીચડી અને અહીંયા ભાખરી બની જાય. ગાઈસ, એક મસ્ત વસ્તુ બતાવું. અમે લાવ્યા છીએ નવો આરો. અહીં 5 ચાંટલા કરવા હતા ને આમાં કરી. અચ્છા અચ્છા, ઓકે, તમારે કરવાનું છે ને? ઓકે, કંઈ વાંધો નહીં. આ છે એનું બોક્સ. ચલો તો હવે આપણે બેસીએ, ત્યાં સુધી જમવાનું થઈએ. પપ્પા ખબર કે બહાર જાય છે, જ્યાં સુધી થઈ જાય ત્યાં સુધી આપણે બેસીએ. થાકી ગયા. અમારે યશ આજે કઢી બનાવી રહ્યો છે. આઈ હોપ કે સારી બને. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ
તપેલી મૂકી દીધી છે. શું લાગે તમને માસ્ટર શેફ યશ આવી ગયા છે? આપણે જે બનાવી બેસ્ટ જ બનાવીએ છીએ. બરાબર. રેકોર્ડ છે. ઓકે. હજુ કોઈ ખરાબ વસ્તુ બની નથી. બનાવે છે. બરાબર, સારું. સો ગાઈસ, તો ચલો ફાઇનલી આપણે જમીને ફ્રી પડી ગયા છીએ અને કૂતરાઓને બી ખવડાવ્યા દૂધ અને રોટલી. મારું પહેલું કામ એવું હોય છે કે જમીન તરત પહેલાં એમને જમાડી આવવા. તો અહીં તેનાલી રામા ચાલી રહ્યું છે. શું મમ્મી કેવું છે? આ સ્મિતનો બર્થડે હતો, તમે વિશ કર્યો? જો કે અમે નહીં કર્યો, કંઈ વાંધો નહીં, ઇગ્નોર. ચાલશે. તો આજ આપણે એવું કંઈક કરીએ કે ચીટ ચેટ કરીએ. જો કે એક તરફી બોલવાનું રહેશે, કંઈ નહીં. શું કરીએ? કોઈ આઈડિયા નથી. લોકો એવું કહે છે કે તમારું એક કેરેક્ટર ગોતો, કે ભાઈ મમ્મી છે તો કે મમ્મીને અહીં લઈ ગયો ત્યાં લઈ ગયો, મમ્મીને આ લેવડાવ્યું તે લેવડાવ્યું. અમારે તો છે ખબર, મમ્મી પપ્પા યસ એમને વિડીયોમાં આવું ગમતું નથી. એમને શું લઈ જાય કેરેક્ટર ક્યાંથી ગોતું? આજુબાજુવાળાને તો કંઈ લેવાય નહીં. અમારી સિચ્યુએશન આ છે ગાઈસ, તકલીફ અમને આ પડે છે. કંઈ નહીં, ચલો બેઝિકલી હવે શું કરશું, કઈ આઈડિયા નથી આવી. ચલ વિચારીએ. ટેણે મેણે क्या हुआ रे तुझे? ये क्यों कटवा दिया? बाय बाय. हाँ जाओ. તમે કેમ રોજ આવું બધું જુઓ? રોજ ક્યાંક ને ક્યાંક મમ્મી પપ્પા ટીવીમાં ફરવા જાય. આજે કચ્છનો વારો. और जहाँ पर अभी मैं बैठा हूँ वो कुछ दिनों पहले पूरा पानी से भरा हुआ एरिया था और यहाँ अब ये पानी नमक में बदल चुका है. मतलब नेचर की बनाई हुई इतनी सुंदर चीज़ है कि पानी सूखकर ये एक इतने बड़े वाइट डेजर्ट में बदल चुका है. और ये जो अभी खूबसूरत आपका डेजर्ट. સો ગાઈસ, તો ચલો આજના બ્લોગને વિરામ આપી અને મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, લેટ્સ રોક. મળીએ, ચલો બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.